સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન શિબિર યોજાઈ છે। સરગાસણ ખાતે પાટીદાર નેતાઓની બેઠક મળી। અનામત આંદોલનના ચહેરા 50 યુવાઓની બેઠક મળી છે। પાસ અને એસપીજીના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ગોંડલ વિવાદ પર બેઠકમાં ચર્ચા થઈ। પાસ અને એસપીજીના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। પાટીદારોની ચિંતન શિબિર યોજાઈ અને ગોંડલ વિવાદ પર બેઠકમાં ચર્ચા થઈ। મહત્વપૂર્ણ સમાચાર, સરગાસણ ખાતે આ બેઠક યોજાઈ છે। ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન શિબિર યોજાઈ। સરગાસણ ખાતે પાટીદાર નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં અનામત આંદોલન ચહેરા 50 યુવાઓની બેઠક મળી છે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ। પાસ અને એસપીજીના આગેવાનો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, આ બેઠક વિશે શું વધુ વિગતો? જે મુદ્દાઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓ છે તેના ઉપર સમીક્ષા કરવામાં આવી રહી છે। ગીતા પટેલ, દિનેશ બામણિયા, અલ્પેશ કથિરિયા સહિતના જે આગેવાનો જે છે તે ઉપસ્થિત છે। વરુણ પટેલ પણ ઉપસ્થિત છે। સામાજિક જે મુદ્દાઓ છે તેની સાથે રાજકીય મુદ્દા, ખાસ જે ગોંડલની અંદર જે ઘટનાક્રમ થયો હતો તેના સંદર્ભમાં આ બેઠકની અંદર ચર્ચા થઈ રહી છે। 4 વાગ્યા સુધી આ બેઠક જે તે થશે અને ત્યારબાદ તેઓ પોતાની જે સામાજિક આગેવાનોની જે એક આગળની જે જાહેરાત છે તે કરતા વાત કરશે। પરંતુ હાલ આ બેઠક ચાલી રહી છે અને તમામ જે મુદ્દાઓ છે તેને આવરી લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।